નમસ્કાર મિત્રો, તમે પણ તમારા વોટ્સઅપની અંદરથી કોઈપણ વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર સામેવાળા વ્યક્તિના વોટ્સઅપની અંદર મોકલવા માંગતા હોય તો કેવી રીતે મોકલી શકાય એ જ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। એના માટે તમારા ફોનની અંદર અહીંયા વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે। વોટ્સઅપ એપ ઓપન થઈ જાય પછી તમે અહીંયાથી જે કોઈ વ્યક્તિને કોન્ટેક્ટ નંબર મોકલવા માંગતા હોય એની તમારે અહીંયા ચેટ ઓપન કરી લેવાની છે। હવે તમને અહીંયા નીચેલી સાઈડ મેસેજ લખેલું દેખાતું હશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયા સાઈડમાં એક પિનવાળું ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા ખૂણામાં એક કોન્ટેક્ટ લખેલું દેખાતું હશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમારા ફોનની અંદર જેટલા પણ કોન્ટેક્ટ નંબર એડ હશે એ તમને અહીંયા જોવા મળી જશે। હવે તમે અહીંયાથી જે કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર સામેવાળા વ્યક્તિને વોટ્સઅપની અંદર મોકલવા માંગતા હોય એ તમારે આ રીતે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। પછી તમારે અહીંયાથી એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। ફરી તમારે અહીંયાથી સેન્ડવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમારો આ જે કોન્ટેક્ટ નંબર છે એ સામેવાળા વ્યક્તિને મળી જશે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।